દીવના 2 જ્યોતિષી અને કર્મકાંડી બ્રાહ્મણોને ઇન્ડિયા ગ્રોથ લીડર્સ એવોર્ડ 2025થી સન્માનિત કરવામાં આવ્યા. દીવ બ્રહ્મ સમાજનું વધાર્યું ગૌરવ. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના શાસ્ત્રી વિક્રમભાઈ સુરેન્દ્ર પંડ્યા અને ડોક્ટર રાજીવ ઈશ્વરલાલ પંડ્યાને અમદાવાદ ખાતે આયોજિત અધિવેશનમાં કરવામાં આવ્યા સન્માનિત. અમદાવાદ ખાતે એલ્સો ગ્રુપ અને ફ્રેન્ચાઇઝી બતાવ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ ખાતે સમગ્ર ભારતના જ્યોતિષી અને કર્મકાંડી બ્રાહ્મણોનું અધિવેશન આયોજિત થયું હતું, જેમાં મુખ્ય મહેમાન બોલિવૂડના અભિનેત્રી સુપ્રિયા કર્ણિકાના હસ્તે દીવના રહેવાસી ડોક્ટર રાજીવભાઈ ઈશ્વરલાલ પંડ્યા અને શાસ્ત્રી વિક્રમભાઈ સુરેન્દ્ર પંડ્યાને ઇન્ડિયા ગ્રોથ લીડર્સ એવોર્ડ 2025થી સન્માનિત કરવામાં આવ્યા હતા. દીવના વિક્રમભાઈ અને રાજીવભાઈને એવોર્ડ મળતા દીવ બ્રહ્મ સમાજનું ગૌરવ વધાર્યું હતું અને પરિવારનું પણ નામ રોશન કર્યું હતું. તેઓ દીવ પરત ફરતા પરિવારમાં ખુશી જોવા મળી હતી. પરિચિત લોકો દ્વારા પણ તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વિક્રમભાઈ પંડ્યા કર્મકાંડની સાથે સાથે કથાકાર પણ છે. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી કર્મકાંડ અને જ્યોતિષી તરીકે ઓળખાય છે. તે જ રીતે ડોક્ટર રાજીવ પંડ્યા પણ તેમના વારસાગત કર્મકાંડ અને જ્યોતિષી તરીકે તેમની ફરજ બજાવે છે. તેઓને અનેક એવોર્ડ પણ પ્રાપ્ત થયેલા છે. આજે આ એવોર્ડ મળતા તેઓએ એલ્સો ગ્રુપ અને ફ્રેન્ચાઇઝી બતાવ ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કર્યો. રહેવાસી ગોગલા. હું કર્મકાંડ લગભગ 30-35 વર્ષથી કરું છું. અમારો વારસાગત છે. દાદા મારા પપ્પા તે પછી હું સંભાળું છું. એ જ્યોતિષની અંદર છેલ્લા 20 વર્ષથી હું જ્યોતિષ અને કર્મકાંડ બંને સાથે કરું છું. લાઈફ ટાઈમ મેમ્બર જ્યોતિષ સંસ્થાનો મેમ્બર છું અને ગયા વર્ષે જ્યોતિષની અંદર મેં PhD ડિગ્રી પ્રાપ્ત કરેલી છે. આજે 28 ડિસેમ્બરના રોજ અમદાવાદ ખાતે એક જ્યોતિષનું મહાઅધિવેશન યોજાયેલું હતું. તેની અંદર ભારતભરના જ્યોતિષો, કર્મકાંડીઓ, ટેરો કાર્ડ રીડર અને ચંદ્રકલા રાડી જ્યોતિષ આવા ઘણા બધા જ્યોતિષો ભેગા થયા હતા અને તેની અંદર ઘણું બધું જાણવા પણ મળે, શીખવા પણ મળે અને જણાવવા પણ મળે. આ પ્લેટફોર્મ હતું. તેની અંદર બધા જ્યોતિષોની અલગ અલગ સ્પીચ હતી અને ત્યાં બધા જ્યોતિષોને પ્રશ્ન કરવામાં આવતા અને પ્રશ્નનો જવાબ આપવાનો રહેતો. તેની અંદર મને અમદાવાદ ખાતે પ્રોફેસર ડોક્ટર કાર્તિક રાવલ દ્વારા અને અભિનેત્રી સુપ્રિયા દ્વારા મને આ એવોર્ડ પ્રાપ્ત થયેલો છે. અંદાજિત 150 થી 200 ની આજુબાજુ જ્યોતિષો બધા ભારતભરના હતા. તેની અંદર ઉજ્જૈન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, નાસિક, પુના, ત્રંબકેશ્વર અને અમદાવાદ આવા ઘણા બધા જ્યોતિષો ભેગા થયા હતા. જય શ્રી કૃષ્ણ. સૌને હર હર મહાદેવ. હું શાસ્ત્રી વિક્રમભાઈ પંડ્યા. અખિલ ગુજરાત એસ્ટ્રોલોજીકલ ફાઉન્ડેશન અમદાવાદ, જે મહેન્દ્રભાઈ દ્વારા ચલાવવામાં આવે છે, એમના દીવ ક્ષેત્રનું યુવા પાંખનો પ્રમુખ છું.
IAF ઇન્ટરનેશનલ એસ્ટ્રો ફાઉન્ડેશન ભરતભાઈ ખંડેરિયા અને પ્રોફેસર યાજ્ઞિકભાઈ રાવલ એમના દ્વારા આ સંસ્થાનું આયોજન હોય છે. સંસ્થાનું સ્થાપના કરવામાં આવી છે. એનો પણ હું લાઈફ ટાઈમ મેમ્બર છું. એ સેન્ટર ઓફ એસ્ટ્રોલોજીકલ રિસર્ચ એન્ડ ફાઉન્ડેશન એનો પણ હું જમશેદપુર એનો પણ હું મેમ્બર છું. એસ્ટ્રોલોજર જ્યોતિષશાસ્ત્રની મને ત્યાંથી ડિગ્રી મળેલ છે અને જ્યોતિષશાસ્ત્રી તરીકે 2025નું આ જે એલ્સો ગ્રુપ દ્વારા ડોક્ટર પ્રોફેસર શ્રી રાવલભાઈ દ્વારા કાર્તિકભાઈ રાવલ એમના દ્વારા જે આયોજન થયું એને અનુલક્ષી અને મને એવોર્ડ મળેલો છે. અમદાવાદ ખાતે એલ્સો ગ્રુપ અને ફ્રેન્ચાઇઝી બતાવો.com એના સહયોગ દ્વારા એક સરસ મજાનું અધિવેશન કરવામાં આવ્યું હતું અને એ અધિવેશનની અંદર આખા ગુજરાત અને ભારત લેવલના ઘણા બધા જ્યોતિષીઓ, ઘણા બધા કથાકારો, કર્મકાંડી ભૂદેવો આ બધાને સન્માનિત કરવામાં આવ્યા. હું પણ ખૂબ ભાગ્યશાળી કે ત્યાં મને પણ એવોર્ડ અને સર્ટિફિકેટ આપી અને સન્માનિત કરવામાં આવ્યું. 2025નું આ વર્ષ અને એને અનુલક્ષી અને ખૂબ જ સરસ ત્યાં આયોજન હતું. એક સારા જ્યોતિષી તરીકે, એક સારા ભાગવત કથાકાર અને શિવ કથાકાર તરીકે ત્યાં મને સન્માનિત કરવામાં આવ્યું. એ આયોજનની અંદર ડોક્ટર કાર્તિકભાઈ રાવલ એમના દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. સુંદર મજાનું ખૂબ જ આયોજન સરસ. અને ત્યાં ઉપસ્થિત અભિનેત્રી, બોલિવૂડના અભિનેત્રીના હાથે બધા જ ભૂદેવોનું અને જ્યોતિષીઓનું સન્માન કરવામાં આવ્યું. તેમાં મને પણ સન્માનિત કરવામાં આવ્યો. એ બદલ એલ્સો ગ્રુપ અને ત્યાંની જે ફ્રેન્ચાઇઝી છે એમનો ખૂબ હું આભારી છું. અને ડૉક્ટર કાર્તિક રાવલ અને એમની ટીમ દ્વારા ખૂબ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે આમનું એક સરસ મજાનું આયોજન હોય છે અને એ આયોજનની અંદર અલગ અલગ પ્રકારના જ્યોતિષીઓ, ભાગવત કથાકાર અથવા શિવ કથાકાર અથવા તો સારા કર્મકાંડી ભૂદેવ એમનું સન્માન કરવામાં આવ્યું છે. એમની એ આયોજનની અંદર મને સન્માનિત કરવામાં આવ્યું એ બદલ હું સૌનો આભાર માનું છું. અને મને આ લાહવો મળ્યો અથવા તો મને આ અધિવેશનની અંદર જવા માટે આમંત્રિત કર્યો એ માટે હું પણ મારી જાતને ભાગ્યશાળી માનું છું. હર હર મહાદેવ અને સૌને જય શ્રી કૃષ્ણ, સૌને હર હર.